હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે પરિણીત એવી મહિલાઓ માટે વાત કરવી છે કે જેને સતત એવું લાગે છે કે અમે સાસરિયામાં દુઃખી છીએ। તો એ દુઃખી મહિલાઓ માટે સ્પેશિયલ આજે આ વિડીયો છે કે પહેલાં તો આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ। રસોઈમાં ધ્યાન છે, શાક બને છે। તો પરિણીત મહિલાઓ જેને જેને સાસરિયામાં દુઃખ છે એવું થતું હોય, એવો અહેસાસ થતો હોય, એવો અનુભવ થતો હોય, કારણ કે દુઃખ રહ્યું ને એ વધારે જલ્દી લાગે, સુખ રહ્યું ને એ ઓછું લાગે, પણ દુઃખ રહ્યું ને એ વધુ લાગે માણસોને। એટલે જેને જેને એવું થતું હોય કે અમે સાસરિયામાં સુખી નથી, અમારે દુઃખ ગમે તે હોય, પોતાના પતિનું હોય, સાસુ સસરાનું કદાચ હોય, અને નણંદનું તો લગભગ કોકને જ ન હોય, એવું ઘર ઘરની કહાની છે, ઘર ઘર માટીના ચૂલા। એટલે બધે નણંદુ ખરાબ નથી હોતી હો, મારા નણંદ છે કાંઈ ઘટે નહીં, એવા જોયા હતા ને ખીહરમાં। એટલે જે દીકરીઓને હાહરિયામાં તકલીફ હોય ને એમને ખાલી શું કરવાનું છે, પોતાના દુઃખ આમી ધ્યાન નથી આપવાની કે અમે આ બાબતથી દુઃખી છીએ, અમને આ માણસે આવું કીધું એટલે અમને દુઃખ છે। જ્યારે જ્યારે તમને એવું લાગે ને કે મને આ બાબતનું તકલીફ છે ને તકલીફ હોય ને ત્યારે જોવાનું, આપણું મન રહ્યું ને અશાંત રહે, આપણને ક્યાંય સારું ન લાગે, આપણને ખાવા પીવાનું ન ભાવે, અને એમ થાય કે બસ આ દુનિયામાં કાંઈ છે જ નહીં, એમ આ દુનિયા સારી નથી એવું થયા રાખે આપણને મનમાં। તો ત્યારે આપણે માત્ર એક જ કામ કરવાનું છે, આપણા ઇતિહાસમાં પાછલા પન્ના ખોલીને જરીક જોઈ લેવાનું છે, પાછળ ખાલી ડોક્યું કરવાનું છે પાછું વળીને, કે આપણા ભારતમાં કેવી કેવી સતી નારીઓ થઈ ગઈ। એમાં પહેલા સ્થાને આવે છે સતી સીતામાં, અને બીજા સ્થાને સતી સાવિત્રી। આ બે સ્ત્રીઓ સામે તમે જોઈશો ને, સતી અનસુયા સતી જ છે, પણ જીવનમાં સીતા માતા અને સતી સાવિત્રીબાઈ આ બે રહ્યા ને એ આપણને મહિલાઓને સાસરિયામાં કઈ રીતે જીવવું ને એ શીખવાડી દે છે। જ્યારે જ્યારે તમને એમ થાય કે અમને આ દુઃખ છે ત્યારે સતી સાવિત્રીને યાદ કરજો અને સતી સીતામાને યાદ કરજો, કારણ કે જનક રાજાની દીકરી હતી સીતા, અને સીતા માટે જનક રાજાએ રજવાડું જ ખોલ્યું હતું। આપણને બધાને ખબર છે, આપણે બધે રામાયણ જોયેલી છે। રામાયણની અંદર સીતા માતાનો સ્વયંવર રામ હારે થાય છે, અને સીતા માતા રજવાડામાં પરણીને જાય છે, પણ જીવનનો અંત આવી જાય છે ને ત્યાં સુધી સીતા માતાને રજવાડાનું સુખ નથી મળતું। એટલે એની સામું જરાક જોઈ લેવાય, અને ત્યારે આપણે આપણા નસીબ ઉપર વિચાર કરાય કે જો સતી સીતાને એના બાપુએ રજવાડામાં હાહરે મોકલી હતી, અને રજવાડાનું સુખ એ ભોગવી નહોતા ગયા, અને જંગલમાં શું આવડ થાય, જંગલમાં પોતાના બાળકોને સ્વનિર્ભર બનાવી અને મોટા કરે છે। આપણે એવું તો નથી ને, આપણે એવું તો નથી ને, એ વાત ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે। બીજા નંબરે સતી સાવિત્રી, કે જે પોતાનો હળી ગયેલો કહેવાય, આપણી ભાષામાં કેવી ને તો હળી ગયેલો એનો ઘરવાળો, અને છતાં એને એમ કહે છે કે મારે ઓલી બાઈ પાસે જવું છે। સતી સાવિત્રી એને ત્યાં લઈ જાય છે। બોલો, કદાચ કોઈએ આ પિક્ચર જો, કે મેં તો પિક્ચર જ જોયેલું છે, એટલે એ બાયુ સામે નજર કરવી ને તો આપણને આપણું જીવન કઈ રીતે જીવવું ને એ આપણને જીવતા આવડી જાય। એ સતી થઈ ગયા છે આ દુનિયામાં, આજ પણ એ બે સતીના નામ છે, આજે પણ આપણી જેવા એમને જોઈને જીવતા શીખવી છે। એટલે જેને જેને એમ થતું હોય ને કે અમે હાહરિયામાં દુઃખી છે, અને પહેલી વાત તો એ કે દુઃખ છે ને, દુઃખ રહ્યું ને એ આપણને અડે તો લાગે ને, દુઃખને અડવા જ નહીં દેવાનું, પરબારું જ રાખવાનું।
જે કાંઈ થાય છે ને, કારણ કે જુઓ અમે પણ ડાયરેક્ટ અમે આટલા વર્ષો કાઢ્યા, અમે સાસરિયામાં 20 વર્ષ કાઢ્યા છે. સુખ દુઃખ આવે જ, પણ સુખ રહીને એ સુખની પળો આપણને આખી જિંદગી યાદ નથી રહેતી, યાદ કરવી પડે છે. અને દુઃખની પળો રહીને યાદ આવી જ જાય. એટલે હું મારી જ પોતાની વાત કરી દઉં તમને લોકોને, કે જે દુઃખ આવે છે ને આપણા જીવનમાં, એ દુઃખ રહ્યું ને એ એવડું મોટું હોતું નથી જેવડું મોટું આપણે સમજી લેવી છે. એ દુઃખ એટલું મોટું હોતું નથી, પણ આપણે એ દુઃખને મોટું કરવી છે. એ દુઃખને આપણે આપણા હૃદયમાં સ્થાન આપવી છે અને યાદ જ કર્યા રાખવી છે. દુઃખને આપણે યાદ કર્યા રાખવીને એટલે એ દુઃખ રહ્યું ને એ આપણા મગજની અંદર ફિટ થઈ જાય. પછી આપણે દુઃખને ભૂલતા નથી, એટલે આપણે દુઃખી જ રહીએ છીએ. અને આપણા કારણે કેટલા લોકો દુઃખી થાય છે એ ખબર છે તમને? પેલો તો આપણો આત્મો દુઃખી થયા રાખે, અંદરો અંદર બળ્યા જ રાખે. અને આપણે લાગુ પડતા આપણા લાગે વળગે એ બધા આપણા મા બાપ, આપણા ભાઈ ભોજાઈ, આપણા બેન બનેવી, આ બધાને થોડી આપણી બાબતની ખબર પડે કે મારું જ નામ લઉં કે આજ તો કૈલાસબેનને એમના હાહરિયામાં આટલું દુઃખ છે એમ, એટલે એ લોકો દુઃખી જ થવાના છે. એટલે બને ને એટલું એ દુઃખ રહ્યું ને એને લેટ ગોજ કરી દેવાનું. અને આપણે એને હાહરિયામાં, મારું તો મંતવ્ય એટલું છે કે આમાં ઘણા લોકો એવી કોમેન્ટ કરશે કે તારો ઘરવાળો હાઈદે રહ્યો ને, એટલે કોઈના ઘરવાળા કોઈને ડાયરેક્ટ હાઈદે હોતા નથી. બધી વસ્તુનો ભોગ દેવો પડે છે, બધી વસ્તુનું બલિદાન કરવું પડે છે ને, તોય આપણા ઘરવાળા આપણી હાઈદે હોય છે. અને અત્યારે હાલની તકમાં અમારી 2 જણાની વચ્ચે માથાકૂટ થાય ને તો મને એમ કંઈક હાલ નીકળ, તો એમ નીકળી ન જવાનું હોય. આપણે અહીંયા પૈણીને આવ્યા છીએ, આપણે હાહરિયામાં પૈણીને ગયા છીએ, સુખ દુઃખ આવ્યા રાખે એને વેઠવાનું હોય. આપણને આપણા ઘરવાળા કદાચ ઉતાવળમાં આવીને ખીજાણા હોય અને એમ કે હાલ નીકળતો, એમ નીકળી ન જવાનું હોય. ઘણી બેનું એવી રીતના જ હારે વહી ગયેલી છે કે મને એમ કહી દીધું કે નીકળતો હું થોડી ત્યાં રહું. એવી રીતથી મા બાપના ઘરે જઈને તમે સુખી નથી રહી શકતા, એ તો મને ખબર છે. કારણ કે તમારા પેટના ઝીણા હોય ને એ સતત યાદ આવ્યા રાખે. અને તમે જરાક એટલો તો વિચાર કરો કે એના મગજ ઉપર આપણા વિશે શું છાપ પડતી હશે. જ્યારે ગમે એ પક્ષમાં હોય, દીકરી એના પોતાના બાળકને પિયરમાં લઈને ગઈ હોય તો એના બાપ વિશે, બાપ વિરુદ્ધમાં એને ભડકાવે. અને જે માં પોતાના બાળકને એના બાપના ઘરે મૂકી અને પોતે પોતાના પિયરમાં રિહાઈને વહી ગઈ છે, તો ત્યાં એના હાહરિયાવાળા એના પેટના જણ્યાને હગ્ગી માના વિરુદ્ધમાં કોણ જાણે કેવી વાતો કરી અને ભડકાવે. જો માં પાસે દીકરો છે તો એને એના બાપથી નફરત થઈ જશે, અને જો દીકરો એના બાપ પાસે છે ને તો એની હગ્ગી માં વિશે કોણ જાણે કેવા શબ્દો એના કાનમાં એવડાય લોકો નાખતા હશે. એટલે બને ને ત્યાં સુધી જો સાસરિયામાં રહેવાનું જ હોય ને તો બાપના ઘરે રિહાઈને નહીં જવાનું. સમય છે આવો ને આવો નહીં રહે. પોતાના પેટના જણ્યા સામું જોઈને જીવવું જ હોય ને આપણે, તો એના બાપના ઘરે જ એને રખાય. અને આપણે પણ સમજી અને હાહરીમાં જ રહેવાય. આ કોણ જાણે ક્યાંથી ને આવી બધી વાતો યાદ આવી ગઈ, કારણ કે બહુ બધા મહિલાઓ અત્યારે દુઃખી છે એટલે આ વિડીયો બની ગયો. હવે કોઈને દુઃખ લાગ્યું હોય તો આઈ એમ સોરી, માફ કરજો, પણ જરીક પોતાના જીવન વિશે વિચારજો કે તમે તમારા પેટના ઝીણાને જો તમારા હાહરાના ઘરે એના બાપ પાસે મેકીને આવ્યા હશે ને તો તમારા જ દીકરાને તમારા જ વિશે કેટલી ખરાબ વાતો સાંભળવી પડતી હશે ને, એ તો હવે તમને વિચાર્યું નહીં હોય તમે. અને જો તમે લઈને આવ્યા હશો તો તમે એના બાપ વિશે તમે એને ભડકાવવાના જ છો, કારણ કે તમારા મનમાં જે દુઃખ રહ્યું ને એ તમારા છોકરાને ખબર નથી, પણ તમે તમારા છોકરાને કહો છો કે તારા પપ્પા આમ, તારી દાદી આમ, તારા દાદા આમ, એટલે એ વધે ઘટે નહીં. તો ટૂંકમાં જરાક આપણા સતી નારીઓના જીવનમાં થોડુંક ડોક્યું કરો, થોડુંક દુઃખ સહન કરો અને હારે હારા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.